વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં તંત્રની બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેરના બીઆરટીએસ કોરિડોરના સેન્સર બેરિકેડ બંધ હાલતમાં છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સેન્સર બેરિકેડ બંધ હાલતમાં છે. સેન્સર બેરિકેડ બંધ થતાં ખાનગી વાહનો બીઆરટીએસ રૂટમાંથી પ્રવેશી રહ્યા છે. તેના કારણે અકસ્માતમાં પણ વધારો થાય છે. ટ્રાફિકથી બચવા ખાનગી વાહન ચાલકો કોરિડોરમાં પ્રવેશ કરી રહ્યા છે. ટ્રાફિકના પગલે બીઆરટીએસના સેન્સર બેરિકેડ ખોલી દેવામાં આવ્યા છે. ચાલકો પૂરપાટ ઝડપે બીઆરટીએસ કોરિડોરમાં જઈ રહ્યા છે, નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઓફિસે મોડું થાય છે, ટ્રાફિક વધારે થાય છે જેવા બહાના કરી વાહન ચાલકો કોરિડોરમાં નીકળી રહ્યા છે. અમદાવાદ શહેરનું જે રીતે વ્યાપ વધી રહ્યું છે તેમ શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા પણ સૌથી મોટી વિકરાળ બની રહી છે. હાઈકોર્ટ પણ સતત ટકોર કરી રહી છે મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસને, પરંતુ તેમ છતાં પણ કંઈ ને કંઈક ટ્રાફિકનો નિકાલ નથી થઈ રહ્યો. ચોક્કસપણે હું આપને કહીશ કે આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અમદાવાદ શહેરના જે બીઆરટીએસ કોરિડોર આવેલા છે એ તમામ બીઆરટીએસ કોરિડોરમાં આ પ્રકારના જે સેન્સર છે તે લગાવવામાં આવ્યા હતા અને સેન્સરનું કામ એ હતું કે અન્ય વાહનો અંદર પ્રવેશે નહીં અને માત્ર ખાલી બીઆરટીએસની બસો જ આ માધ્યમમાં ફરે. પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે તમામ જે વાહનો છે તે ફરી રહ્યા છે. તો સાથે જ એ પણ સૌથી મોટી વાત છે કે જે રીતે રસ્તાઓ ઉપર જે સેન્સર લગાવવામાં આવ્યા છે જે બીઆરટીએસ કોરિડોરની અંદર, એ બીઆરટીએસ કોરિડોરની અંદર સેન્સરો મોટા ભાગના બંધ જોવા મળી રહ્યા છે. તેનો ઉપયોગ નથી થતો. કરોડો રૂપિયાના ખર્ચે આ સેન્સર છે તે અહીં લગાવવામાં આવ્યા હતા, પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. બધા જ આવે છે, બધા આવેલા આપણે જવાનું ટ્રાફિકના અવોઇડ કરવા માટે, એટલે થોડું ઓફિસ લેટ થાય मजबूरी थी, ये पोता जवा दो ट्रैफिक થઈ ગયો था. ट्रैफिक ज्यादा होता है ना सर, इसके लिए. और दूसरी बात तो बीआरटीएस से आप बोलते हैं ना, तो सालन में जो रास्ता देखा है ना, वहाँ भी बीआरटीएस में जाते गाड़ी. नियम है. हाँ, वो बात बराबर है. अभी लेट हो रहा है इसलिए निकला है कि ट्रैफिक बहुत था वहाँ पे. हाँ, वहाँ का अच्छे से मोटा भाई ट्रैफिक બહુ હોય, શું કરીએ? ટ્રાફિકના કારણે રોજ આવું થઈ જાય. હા, રોજ આવું થાય છે. ટ્રાફિકના કારણે લોકો કરી રહ્યા છે ને રિક્ષાઓ છે, બાઇકો, તમામ લોકો અહીં જઈ રહ્યા છે લગભગ તરફ. પરંતુ કરોડોના ખર્ચે આ તમામ બેરિકેડ બન્યા છે. સેન્સરવાળા બેરિકેડ હાલ માત્ર અહીં શોભાના ગાંઠિયા છે તે બન્યા હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે. કેમેરામેન હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાડીનું નિવેદન. હાલ 20 થી 30% બેરિકેડ બંધ હાલતમાં છે. બંધ બેરિકેડની ઝડપથી સર્વિસ કરાશે. 249 જગ્યા લાગેલા છે સેન્સર બેરિકેડ. હાલમાં લગભગ 20% ગેટ એટલે 40 જેવા ગેટો જે બંધ હાલતમાં છે એની પણ સર્વિસ કરીને આવનાર સમયગાળા દરમિયાન એ પબ્લિક વપરાશમાં જરૂરી આવે એ માટે એને શરૂ કરવામાં આવશે. તો ભાવનગર શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ભરતનગર અને વર્ધમાન નગર ખાતે લાંબા સમય પહેલા જર્જરિત આવાસોનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. 6 મહિનાથી આ આવાસો તૈયાર છે, તેમ છતાં મકાન ધારકોને આ મકાન ફાળવવામાં આવ્યા નથી, જેને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને સ્થાનિક કાર્યકરો દ્વારા વહેલી તકે મકાન ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતો બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી દ્વારા આ મહિનાના અંત સુધીમાં ફાળવણીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી છે. ભરતનગર ભાવનગર ખાતે વર્ધમાન નગર અને આદર્શ નગરમાં કુલ 420 મકાનો છે. આ મકાનો જર્જરિત હાલતમાં હોય જેને રીડેવલપમેન્ટની સ્કીમ અંતર્ગત અમે સમાવેશ કરેલ છો. તેના પ્રોપર્ટી ટેક્સની લેણી રકમ બાકી છે, જે અંગેનો પ્રશ્ન સોલ્વ થતાં બીયુ પરમિશન મળેથી સોંપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીયુ માટે થોડા ઘણા પ્રશ્ન લાભાર્થીઓના ટેક્સ બાબતના છે, એને અમારે કોર્પોરેશન સાથે ચર્ચા ચાલે છે. એ ટૂંક સમયમાં સોલ્યુશન થઈ જશે અને બીયુ આવીને સોંપણી કરવાની કાર્યવાહી કરવામાં આવશે. લગભગ આ મહિનાના એન્ડ સુધીમાં થઈ જશે, એની કામગીરી પૂર્ણ થઈ જશે. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે બ્લુ સ્માર્ટના સહ સંસ્થાપક પુનીત ગોયલ. I'm extremely happy to hear about Network 18's initiative Project One Tree. I mean, for reasons it's called Tree of Life, or trees give us life, is very, very important for all of us to ensure that, you know, in a lifetime we do give towards or invest towards planting more trees. At Blue Smart we are doing it, and we also look forward. I'm sure everybody will do that in their lifetime. તો
તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. લોકમેળામાં રાઇડ્સની એસઓપીમાં કોઈ ફેરફાર નહીં થાય. ચોમાસામાં કાનમાં ફંગસની ઓપીડીમાં 10% વધારો. વડોદરામાં 28 દિવસ બાદ યુવકનું લટકતું મળ્યું કંકાલ. રોડ પાર કરવાની રમત હોય તેમ ચાલીને જતા લોકો, કોઈ બાળકો સાથે, કોઈ એકલું, કોઈ એક પગે પાઇપલાઇન પર ચાલે છે, કોઈ મેળામાં સ્ટન્ટ ચાલતા હોય તેમ જીવના સટોસટ બાઇક પાર કરાવતો વ્યક્તિ. મોતના કૂવામાં ચાલતા ખેલ સમાના દ્રશ્યો છે જામ ખંભાળિયાના કલ્યાણબાગના. ખંભાળિયાના કલ્યાણબાગથી ઘી ડેમ તરફ જતો રસ્તો લોકો જોખમી રીતે પસાર કરવા મજબૂર છે. આ રસ્તા પર ઘી ડેમના પાણીનો પ્રવાહ વહે છે. તેના ઉપરનો કોઝવે પુલ વર્ષો પહેલા તૂટી ગયો છે. દર વર્ષે ચોમાસામાં લોકો આ રીતે રસ્તો પાર કરે છે. લોકોને જીવના જોખમે પાણીની પાઇપલાઇન ઉપરથી જોખમી રીતે પસાર થવા મજબૂર થવું પડે છે. એક બે લોકો નહીં, આ વિસ્તારના 300 લોકો મોતને હાથમાં લઈને દરરોજ આ પાઇપલાઇન પરથી પસાર થાય છે. અહીં એક ભૂલ પણ માફ નથી. જો જરા પણ ચૂક રહી ગઈ અને પગ લપસ્યો તો સીધા પાણીમાં. આમ છતાં લોકો દરરોજ આ રીતે પાઇપલાઇન પરથી પસાર થાય છે. સ્કૂલે જતા બાળકો પણ અહીંથી જોખમી રીતે પસાર થતા જોવા મળે છે. ઘરે જવા માટે 9 કિલોમીટર ફરીને ન જવું પડે એટલે બાઇક ચાલકો પણ આ પાઇપ પરથી પસાર થાય છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. શું જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ નવો પુલ બનશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી. ગામની બજાર હોય કે ગામના ખેતરો, ગામમાં પ્રવેશવાનો માર્ગ હોય કે ગામની આંગણવાડી, જળ તબાહીના દ્રશ્યો છે અમદાવાદના ઢેઢાલ ગામના. બાવળા તાલુકાના ઢેઢાલ ગામમાં વગર વરસાદે પાણી ભરાઈ જતા ગામ જાણે બેટમાં ફેરવાયું. આ પાણી કોઈ વરસાદના નહીં પરંતુ ગટરના પાણી ફરી વળ્યા છે. બાવળાની ગટરના પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયું, જે બાદ ગામમાં ગંદા પાણીએ કબજો જમાવતા ગામ જાણે ડૂબી ગયું. ગામની ચારે બાજુ પાણીનો ભરાવ થતા લોકોને ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું. બજારોમાં તો 2 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું. વાહનોના વ્હીલ ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા. ગામના ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા પાકને નુકસાન થયું. ઢીચણસમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા. પાણી ભરાતા ગ્રામજનોનું જીવન હાલમાં પ્રભાવિત થયું છે. લોકોના ઘર અને આંગણવાડીમાં પણ પાણી એન્ટ્રી મારી છે. આંગણવાડીમાં તો રમકડા પણ પાણીમાં તરતા નજરે પડ્યા. સ્કૂલમાં પણ પાણી ભરાતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. ગામમાં પાણીની મનમાનીથી લોકો ત્રસ્ત છે, છતાં તંત્રના કોઈ અધિકારી અહીં ફરકતા નથી જોવા મળી રહ્યા, જેથી લોકોમાં રોષ ફેલાયો છે. ગુજરાતમાં 2-3 દિવસથી ઉઘાડ નીકળ્યો છે. ગામડાઓમાં પણ તડકો નીકળતા ખેડૂતોએ જરૂરથી રાહતનો શ્વાસ લીધો છે. પણ 24 કલાક બાદ મેઘરાજાના ધમાકેદાર નવા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ ફરી વરસાદનું જોર વધશે. સતત 3 દિવસ ગુજરાતમાં સારો વરસાદ પડશે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પણ વારો મેઘો કાઢવાનો છે. તો અંબાલાલ પટેલે પણ ખતરનાક આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે 8 થી 14 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મુસળધાર વરસાદ થશે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવી શકે છે. જો તમને હેલ્મેટ પહેરવાની આદત નથી તો અત્યારથી જ આદત પાડી દેજો, કારણ કે આજથી અમદાવાદ શહેરમાં 2 વ્હીલરને લઈને તમે નીકળો અને તમે કે તમારી સાથે મુસાફરી કરેલી વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો અમદાવાદ પોલીસ દ્વારા તમારી સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. કારણ કે એક જાહેરહિતની અરજી દરમિયાન હાઈકોર્ટ દ્વારા 2 વ્હીલર પર હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. અને 15 દિવસ બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ એક જાહેર